चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भावसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता। जन्माभिषेक के समय देवों को प्रभु के दर्शन मात्र से सम्यक दर्शन हो जाता है और महावीर भगवान ने सिर की पर्याय में मुनिराज के थोड़े से शब्द सुनकर के सम्यक दर्शन को प्राप्त किया। हम आपके श्रीमुख से श्रीमंद परमात्मा की वाणी भी सुनते हैं और आपके महाराज श्री के दर्शन भी किए, फिर भी हमको सम्यक दर्शन क्यों मिले? पुरुषार्थની મંદતા પોતાની છે એટલે निमित्त तो भगवान का निमित्त तो प्रबल है, भगवान के निमित्त से होता है, पण પોતે પુરુષાર્થ કરે ને થાય છે। ભગવાનના દર્શનથી સમ્યક દર્શન થાય, ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને ઓળખે, પોતાને ઓળખે, પણ દ્રવ્યગુણ પર્યાયને ઓળખનાર પોતે ઓળખે તો થાય, ઓળખા વગર થાય નહીં। તે પોતાને અંતરમાંથી ઊંડાણમાંથી હું આ જાણનારો જ્ઞાયક છું, જ્ઞાન લક્ષણ આત્મા છું, હું જ્ઞાયક છું, આ વિભાવ તે મારો સ્વભાવ નથી, એને અંતરમાંથી ઓળખે, જુદા પડે, પોતે દ્રવ્ય પર દ્રષ્ટિ કરીને આ હું આ વિકલ્પ આ મારો સ્વભાવ નથી, હું એનાથી જુદો છું, એવું સહજ અંતરમાંથી એવી રીતે પરિણતિ પ્રગટ કરે પુરુષાર્થી તો થાય। નિમિત્ત ઉપાદાનનો સંબંધ એવી રીતે હોય, ઉપાદાન તૈયાર ન હોય તો માત્ર નિમિત્તથી થાય નહીં, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે। ભગવાનના સમૂહ શરણમાં ઘણી વાર જાય છે, પણ પોતાની તૈયારી વગર થઈ કાંઈ સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી। ભગવાનનું નિમિત્ત તો પ્રબળ છે, પણ પોતાની તૈયારી નથી એટલે થઈ શકતું નથી। વિકલ્પ કરે પણ અંતરમાંથી પોતાની એટલી જિજ્ઞાસા, એટલી લગ્ની એવી તૈયારી હોય તો થાય, તૈયારી વગર થાય નહીં। વિચાર વારંવાર કરે અને વારંવાર પ્રતીતને દ્રઢ કરે, પણ એટલી અંતરને પોતાને લાગવું જોઈએ તો થાય। એક બે વાર વિચાર કરી લે, થોડી વાર વિચાર કરી લે, એમ થાય નહીં। વારંવાર અંતરમાંથી પલટો ખાવો જોઈએ, પરિણતિ તો થાય। પરિણતિનો પલટો થતો નથી, માત્ર અહીંયા ઊભો હોય તો એ તો એક ને એક દિશા છે, એની દિશા પલટાવી જોઈએ। દિશા પલટે તો અંતરમાંથી પલટો થાય, એની દ્રષ્ટિ બહાર ને બહાર ઊભી છે, દ્રષ્ટિ અંતરમાં જવી જોઈએ। માટે જ્યાં સુધી આત્માને ઓળખીને આત્માની અંદર અનુભૂતિ થાય, અનુભૂતિ થયા પછી પણ વચ્ચે શાસ્ત્ર સ્વાધ્યાયની હોય છે, જ્યાં સુધી સ્વરૂપમાં પૂર્ણ લીનતા ન થાય, આ સ્વાનુભૂતિ ન થાય, ત્યાં વચ્ચે એની ભૂમિકાની અંદર શાસ્ત્ર સ્વાધ્યાય, વાંચન, વિચાર બધું હોય છે, પણ એમાં જાજુ જાણવું જોઈએ ને જાજી શાસ્ત્ર સ્વાધ્યાય હોય તો જ થાય એવો નિયમ નથી। પ્રયોજનભૂત જ્ઞાન તો હોવું જોઈએ એની સાથે। એ વસ્તુ તો હોય છે, જે વિતરાગ નથી થયો ત્યાં સુધી મુનિઓ સ્વાધ્યાય હોય છે, મુનિઓને પણ એ શાસ્ત્રો લખે છે, છઠ્ઠી સાતમી ગુણસ્થાને જોડતા હોય છે, સ્વાનુભૂતિમાં અંતર્મુખ લીન થાય, પાછા બહાર આવે ત્યારે શાસ્ત્ર સ્વાધ્યાય હોય, શાસ્ત્રો લખે, ઉપદેશ હોય, બધું હોય। અને શુભ ભાવો ગૌણ, અશુભ ભાવો ગૌણ થયા અને શુભ ભાવોમાં મુનિરાજો પણ રોકાતા હોય છે, તો ગ્રસ્તાશ્રમમાં તો એ હોય છે। અને હજી જ્યાં કાંઈ આત્મા કોણ છે, શું છે એની યથાર્થ નિર્ણય પ્રતીત અંતરમાંથી થઈ ન હોય એને તો વચ્ચે શાસ્ત્ર સ્વાધ્યાય, દેવ ગુરુ શાસ્ત્રની મહિમા બધું હોય છે।
પણ ધ્યેય એક આત્માનું હોવું જોઈએ કે મને શુદ્ધાત્મા કેમ ઓળખાય, આત્મા નિર્વિકલ્પ તત્વ છે કેમ ઓળખાય. એને માટે જાજુ જાણે અને જાજુ બધું શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ એવું નથી હોતું, પણ પ્રયોજનભૂત જ્ઞાન તો હોય છે. મુખ્ય 24 કલાક એ રાખવું પડે. હે 24 કલાક મુખ્ય એ ધ્યેય રાખીને જ કામ કરવું. ધ્યેય શુદ્ધાત્મા કેમ ઓળખાય એ 24 કલાક એ ધ્યેય રાખવાનું. એનો મહિમા વધારે આવવો જોઈએ. આત્માનો મહિમા આવવો જોઈએ. આત્મા સર્વસ્વ છે, આ બધું નિસાર છે. આ પર પદાર્થોમાં રોકાવું, વિભાવ, અંદર રાગ ને દ્વેષ ને વિકલ્પ ને એ બધું મારું સ્વરૂપ નથી. આકુરતારૂપ છે, દુઃખરૂપ છે. એ બધું નિસાર છે, સારભૂત આત્મા છે. એની મહિમા, એનો રસ, એ બધું એવું રહેવું જોઈએ. એવું ધ્યેય હોવું જોઈએ. આત્મા, શુદ્ધાત્મા અનાદિ અનંત શાશ્વતો છે. આ બધું જે છે એ પર્યાય, વિભાવ પર્યાય છે. હું મારું એ સ્વરૂપ નથી, એવું ધ્યેય હોવું જોઈએ. એની સાથે એને વાંચન ને વિચાર, અશુભ ભાવોથી બચવા માટે શુભ ભાવો વચ્ચે હોય છે. નહીતર અનાદિનો ક્યાંક તો ઊભો હોય છે, કાં અશુભમાં કાં શુભમાં. હજી શુદ્ધ આત્મા તો પ્રગટ થયો નથી, શુદ્ધ પરિણતિ થઈ નથી, શુદ્ધાત્મામાં લીન થયું નથી. એટલે કાં અશુભમાં શુભમાં ઊભો હોય છે. એટલે દસ્તાશ્રમમાં અશુભ ભાવોથી બચવા માટે શુભ ભાવ હોય છે. અને ધ્યેય એક શુદ્ધાત્માનું કે મને શુદ્ધાત્મા કેમ ઓળખાય. અનુભવ થયા પછી જેમ જેમ અંદર ઊંડો ઉતરતો જાય અનુભવના વિષયમાં એ વધારે પકડે નહીં, વધારે એ પકડ ગણવી. અનુભવ થયા પછી તો એને માર્ગ મળી ગયો, એની દિશા આખી પલટાઈ ગઈ, એને ભેદ જ્ઞાનની ધારા પ્રગટ થઈ ગઈ. એને બહાર હોય તો એને નાયકની ધારા પ્રગટ હોય છે, ભેદ જ્ઞાનની ધારા હોય છે. હું નાયક, દરેક કાર્યોમાં એને સહજપણે નાયક એ યાદ કરીને ગોખવું પડતું નથી. પણ દરેક વિકલ્પ આવે કે બહારના કાર્યો, દરેક વખતે હું નાયક નાયક નાયકની ધારા ચાલતી હોય છે. અને નાયક તરફ પરિણતિ જાતી હોય છે. અને અનુભૂતિ તો એને સહજ હોય છે, એ એની દશા પ્રમાણે થાય છે. પણ એની દશા, એની દિશા આખી પલટાઈ ગઈ છે, એની અંતર દશા પલટાઈ ગઈ છે. વાંચન વિચાર કરતા કરતા એના અનુભવનો સ્વાદ આવે ખરો. વાંચન વિચાર તરફ ઉપયોગ તે તરફ હોય. અને એમ નહીં, એ વાંચન તરફથી ઉપયોગ પલટી જાય અને સ્વભાવમાં ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ જાય તો અનુભૂતિ થાય. ઉપયોગ બહાર હોય ને અનુભૂતિ થાય એમ ન બને. ઉપયોગ અંતરમાં ચાલ્યો જાય તો. શાસ્ત્ર સ્વાધ્યાયમાં બેઠો હોય, ભલે પુસ્તક ને બધું બહાર પડ્યું હોય, પણ ઉપયોગ જો શાસ્ત્ર તરફ હોય તો સ્વાનુભૂતિ ન હોય. ઉપયોગ અંતરમાં ચાલ્યો જાય. ઇન્દ્રિય અવસ્થામાં પણ શુદ્ધ પરિણતિ ચાલુ રહે. શુદ્ધ પરિણતિ ચાલુ રહે. શુદ્ધ ઉપયોગ ન હોય, શુદ્ધ પરિણતિ શુદ્ધ પરિણતિ નિંદ્રામાં પણ નાયક જુદો ને જુદો નિરાળો હોય. નિંદ્રામાં પણ એક જ તો થાય નહીં, જુદો ને જુદો રહે. નિંદ્રા અવસ્થામાં જુદો ને જુદો, શરીર જુદું, આત્મા જુદો. વિકલ્પની કોઈ અવસ્થા નિંદ્રામાં કોઈ વિકલ્પની અંદર એક જ તો થાય નહીં, નિરાળો ને નિરાળો શુદ્ધ પરિણતિ ચાલુ છે નાયક. એક પ્રકાર જાગ્રત પરિણતિ છે, એમ જ જાગ્રત જ છે. એ સદાયનો જાગ્રત છે. આત્મા ક્યાં ઊંઘે છે એ બહારથી એને નિંદ્રા અવસ્થા, એને અમુક નિંદ્રાનો ઉદય આવે, નિંદ્રામાં દેખાય, પણ આત્મા સદાયનો જાગ્રત જ છે. પેલું જાગતો હોય તે વિશેષ જાગ્રત છે, પણ અંતરમાં શુદ્ધ પરિણતિ રૂપે, નાયક રૂપે જાગ્રત છે. એની શુદ્ધ પરિણતિ આત્મા છે, દ્રવ્ય દ્રષ્ટિ છે, નાયકની ધારા છે. બધું એને ઇન્દ્રિયમાં પણ હોય છે. ઉપસમ સમ્યક દર્શનમાં પણ શુદ્ધ પરિણતિ ખરી જ ને, કે છાયા સંકેતમાં એવું કઈ ખરું? ઉપસમ સમ્યક દર્શન તો અંતર્મૃત હોય છે. એ કઈ એ પછી ક્ષયોપસમ થઈ જાય છે. ક્ષયોપસમ કે ક્ષાયક ગમે તે હોય, બધામાં શુદ્ધ બધામાં શુદ્ધ પરિણતિ. એક સમ્યક દર્શનમાં શુદ્ધ પરિણતિ હોય ને એકમાં ન હોય એવું નથી. સમ્યક દર્શન એક જાતનું સ્વરૂપ છે. તો એ ક્ષાયક અને ઉપસમમાં એટલે બેવમાં તફાવત? ઉપસમ સમ્યક દર્શન તો અંતર્મૃત હોય છે.
એનો કાળ જાજો નથી. નિર્વિકલ્પ દશામાં ઉપસમ સમ્યક દર્શન થાય છે. પહેલા વહેલું થાય ત્યારે એને ઉપસમ કહેવાય છે. ક્ષયોપસમ ને ક્ષાયક એ સવિકલ્પ દશામાં એ બે જાતમાં. ક્ષયોપસમમાં નિર્વિકલ્પ પણ હોય, સવિકલ્પ હોય. ક્ષાયકમાં સવિકલ્પ નિર્વિકલ્પ બે હોય. ઉપસમની સ્થિતિ અંતર્મુખ, ઉપસમની સ્થિતિ જાણી. ઉપસમ અને ક્ષાયક ચાલે છે લાંબો કાળ સુધી. પણ ઉપસમ સમ્યક દર્શનમાં સમજો ભાવ પૂરો થઈ જાય પછી બીજા ભાવમાં બીજી ગતિમાં એ ચાલુ જ રહે એવો કોઈ નિયમ ખરો? ઉપસમ ચાલુ ન રહે પણ ક્ષયોપસમ કે ક્ષાયક ચાલુ રહે. બીજી ગતિ ઉપસમ ની સ્થિતિ જ અંતર્મુખની છે. ક્ષાયક એટલે ક્ષયોપસમ ને બીજી ગતિમાં ક્ષયોપસમ સમ્યક દર્શન ને ક્ષાયક સમ્યક દર્શન ચાલુ રહે. ઉપયોગ ને પરિણતિ તો નિરંતર રહે છે. જ્ઞાયક ની પરિણતિ પ્રગટ થઈ કે હું જ્ઞાયક રૂપે જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ નિરંતર રહે છે. અને ઉપયોગ તો પલટાય છે. ઉપયોગ બહાર પણ હોય, ઉપયોગ અંતર પણ હોય. બહાર જાણતો હોય, બહાર પણ ઉપયોગ હોય ને સ્વાનુભૂતિમાં લીન થઈ જાય તો સ્વાનુભૂતિમાં ઉપયોગ હોય છે. ઉપયોગ પલટા કરે છે ને પરિણતિ તો એક જાતની રહે છે. દરેક પ્રસંગમાં પરિણતિ, શુદ્ધ પરિણતિ, જ્ઞાયકની પરિણતિ ચાલુ જ છે. જ્ઞાયકને ભૂલતું નથી. હું જ્ઞાયક તે જ્ઞાયક પોતાનો જુદો આત્મા બે વસ્તુ જુદી છે, બે તત્વ જુદા છે. આ શરીર તો જડ કઈ જાણતું નથી અને જાણનારો આત્મા છે. એ જાણનારો આત્મા છે એમાં જ બધું ભરેલું છે. એમાં શાંતિ છે, આનંદ છે, જ્ઞાન છે, બધું આત્મામાં છે. એને ઓળખવા માટે થઈને એની મહિમા અંદર આવે. આ બધું બહાર કોઈ મહિમા વસ્તુ નથી. એ તો પૂર્વના યોગ્ય બધું ભેગું થાય અને પૂર્વના પૂર્ણ પાપના ઉદય હોય એમ બધું છૂટું પડે છે. એમાં કાંઈ પોતાનું કાંઈ ચાલતું નથી. માટે આત્મા કોણ છે? આત્મા શાશ્વતો નિત્ય છે. એને વિચાર કરી, વાંચન કરી નક્કી કરું કે જે વિકલ્પ આવે વિકલ્પથી હું તો જુદો છું. હું તો સિદ્ધ ભગવાન જેવો આત્મા છું. હું તો આત્મા જાણનારો જ્ઞાયક. એની મહિમા કરવી, વારંવાર એને યાદ કરું, વિચાર કરો. આ જે જ્ઞાન લક્ષણ છે એ હું છું. જાણનારો છે એ હું છું. એ સિવાયનું બીજું કાંઈ મારું નથી. હું બધાથી જુદો છું. અંદર વિકલ્પ આવે એ મારું સ્વરૂપ નથી. હું બધાથી જુદો છું. એટલે એ વિકલ્પથી પણ છૂટો પડવાનો પ્રયત્ન કરીને હું તો જાણનારો છું. એ જાણનાર છે એ લુખો જાણનારું નથી પણ અંદર મહિમાથી ભરેલો છે. એ પોતાને દેખાય નહીં ભલે પણ અંદર આનંદ, શાંતિ આદિ અનંતા ગુણો ભરેલા છે. એવો જાણનારો પોતે જ્ઞાયક દેવ છે. દિવ્ય સ્વરૂપથી ભરેલો છે. અને જાણવા માટે થઈને વાંચન કરવું, સમજાય એવા પુસ્તક વાંચવા, ગુરુદેવના પ્રવચનો જેમાં જે સમજાય, જેમાં આત્માની વાત આવતી હોય એવા શાસ્ત્ર વાંચવા, વિચારવા વારંવાર. એટલે મનમાં એમાં એ વિચાર આવે એટલે મન પરોવાય એટલે શાંતિ મળે. અંદર આત્મા કેમ ઓળખાય એના વિચારો કર્યા કરવા. આખો દિવસ એના જ વિચાર કર્યા કરવા, એની લગ્ની લગાડવી, એની જિજ્ઞાસા કરવી. બસ એ તરફ મન વાળી દેવું. આ બધું બહારનું છે એ તો બધું તુચ્છ છે. સારભૂત મનુષ્ય જીવનમાં હોય તો એક આત્મા જ છે. એ આત્માને ઓળખવા માટે પ્રયત્ન કરો, વિચાર વાંચન કરી. કોઈને દુઃખ બેન જે મારાથી સહન ના થાય એટલું બધું મને દુઃખ થાય, એટલું બધું મને આઘાત લાગે કે મારું જીવને મને ક્યાંય ચેન ન પાડે. એ ભૂલાવા માટે દુઃખ સહન ન, કોઈને ઓળખતી ન હોય કોઈનું કઈ દુઃખ કોઈને મને એટલું બધું મને દુઃખ થાય કે મને પોતે તો કરી શકતો નથી. પોતાને દુઃખ થાય પણ પોતે કઈ કરી તો શકતો નથી. કરી શકતો નથી તે એને દયા આવે, દુઃખ થાય ઠીક, પણ એની મર્યાદા હોવી જોઈએ. વગર મર્યાદે બહુ દુઃખ કરવાથી પોતે કઈ કરી તો શકતો નથી. ઉલટાનું પોતાને નુકસાન થાય છે. પોતાના મગજ ઉપર અસર થાય, ઉલટાનું પોતાને નુકસાન થાય છે. માટે એને મર્યાદા વિચારવું કે હું કરી શકતો કાંઈ નથી. દુઃખ થાય એટલું છે. માટે હું તો જાણનારો આત્મા જ્ઞાયક છું. આવું દુઃખ કોઈને ના. આવા દુઃખથી હું કેમ છૂટું એ વિચારો કરો. આ પોતે જીવ પોતે દુઃખમાં પડેલો છે.
આ દુઃખ કોઈને ન થાય ને, આ પોતે જીવ દુઃખમાં પડેલો, આ દુઃખથી હું કેમ છૂટવું એનો પ્રયત્ન કરે. આ દુઃખ આત્મામાં નથી, માટે હું કરી શકતો નથી, તેની મર્યાદા હોવી જોઈએ. હું જાણનારો છું, હું કાંઈ કરી શકતો નથી. એમ કે શું થાય, બધું બનવાનું હોય એમ બને છે, હું તો કાંઈ નથી કરી શકતો. માટે પોતે સારભૂત વસ્તુ છે એને ગ્રહણ કરીને એ વિચાર વાંચન એ કર્યા કરે. ભગવાન જીનેન્દ્ર દેવની મહિમા કરવી જોઈએ, ભગવાનની, ગુરુની, શાસ્ત્રના વિચારો કરવા, શાસ્ત્ર વાંચવા, એ તરફ મનને જોડી દો. કોઈનું કોઈ કાંઈ કરી શકતું નથી. ઇન્દ્ર નરેન્દ્ર કોઈ ઉપરથી ઇન્દ્ર ઉતરે તોય કોઈને સહાય કરી શકતું નથી. જેનું જેમ બનવાનું હોય એમ જ બને છે. ઉપરથી ઇન્દ્ર આવે એ મોટા ચક્રવર્તી હોય, કોઈને કોઈ કાંઈ નથી કરી શકતું, તો હું શું કરી શકું? માટે પોતે મનને વાળી દે. અતિશય દુઃખ થતું મનને ફેરવી નાખ, શાંતિ રાખ. એનો એક શાંતિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શાંતિ રાખ, વિચારો ફેરવી નાખવાની. આમ આત્મામાં વિચાર જોડવા, ગુરુમાં, શાસ્ત્રમાં, દેવમાં, એમાં વિચાર જોડી દે. મનને શાંતિ રાખ. હું તો એક જાણનારો છું, શાંતિ સિવાય કોઈ ઉપાય નથી. કોઈનું ચક્રવર્તી કોઈનું કરી શકે. જન્મ મરણ કરે છે પોતાના ભૂલથી કરે છે, છૂટે છે એ પોતે પુરુષાર્થ કરીને છૂટે છે. કોઈને કોઈ કાંઈ નથી કરી શકતું. ગુરુ ઉપદેશ આપે, ભગવાન ઉપદેશ આપે, પણ કરવાનું પોતાને રહે છે. પોતે કરે તો થાય છે. માતાજીની અમૃતવાણી. स्वर्णपुरी अति पावन